અહીંયા પપ્પા ભાઈ ફુવા બધા ખાવા બેઠા હે નહીં તો ફઈને જાય હા ત્રણે ત્રણ ફઈ નહીં જય શ્રી કૃષ્ણ આવજો. તો ગાઈસ સર્વ મિત્રોને ગુડ મોર્નિંગ અને શનિવારના જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ. તો ગાઈસ ગઈ રાતે દશામાનું વ્રત હતું તો બધા આખી રાત આજ જાગરણ તો કીધું તો શું કીધું જાગરણ ના કીધું વરત નહીં જાગરણ હતું વરત તો બધું ખબર અમને. તો ગાઈસ છે ને 4:30 વાગે જાગેલા અને પછી માતાજી બધા અમે ખાઈને ઘરે આવ્યા અને પછી ઘડી ઊંઘ્યા ને ભાઈ ઉઠી ગયા અને ગાઈસ હવે આ બધા તો ભૂંગ્યા છે. હું તો જોબ બી હાલે જ ઉઠી જવું તો પડે ને કોઈ જવાબદારી આપણે પોતે કામ કરવું પડે. મમ્મી તો ઉઠતી જ નહીં ને તો જવું છું અત્યારે નોકરી અને મળશું સાંજે. ને આયરા તેણે એમનો દુકાન બહાર બેઠા હે તો ગઈ છે ને અત્યારે અહીંયા બનાવી દીધું હોય શાક. ને એમાં ઘરે આવ્યા મહેમાન ને બીજા આવે હે તો અહીંયા કાપા પાલક ને અહીંયા હલકા આવ્યા હે અમારા ઘરે રાખડી બાંધવા આવ્યા હે રાઉ ખાઈ હ અને ગીતા ખાઈ ને બાબુ હુआ બહાર બેઠા હે મારા નહીં બે બનું આવી ગયા હજુ બીજી આવે ફરી મારા નહીં રાખડી બાંધવા કંઈક રક્ષાબંધન આવે ને તો અહીં આવી ગયા તો હું બનાવું ગો ટાઈમને માટે મસ્ત મજા ના તો બધા તમને હજુ બીજી એક મિનિટ આવશે મારી થોડી વારમાં બનાવું ગોટા બધા ગીતા બાબુજી તમે બધા મજામાં ચા પાણી કરીને બેઠા બધા બનાવ બીજો પીવો તો બીજો બનાવું બનાવ ચા બનાવ પીવો હે રાતે સારું ચાલો હું બનાવું તમે ગોટા છેલ્લા ભજીયા બની ગયા ને બીજા બાર અહીંયા પપ્પા ભાઈ ફુવા બધા ખાવા બેઠા હે નહીં ભાઈ ખાયા બધા સુમિત લગ્નની પેન્ટ્રાઈ લગાવી હતી તો અહીંયા જુએ ત્રણે ભાઈ આયા અમારા ઘરે આજે ના જાગે તો ફઈને જાય હા ત્રણે ત્રણ ફઈ નહીં જય શ્રી કૃષ્ણ આવજો. હા અત્યારે અહીંયા અમારું મસ્ત મજાનું એકદમ કામ કમ્પ્લીટ થઈ ગયું અને પપ્પાને શિવાંશ બંને જણા જોવો ટીવી નહીં ડુગુ હે ને તો ટીવી જોવો દાદા ને બંને જણા આજે પપ્પા સન્ડે એટલે પપ્પાની રજા હે એડવાન્સમાં રાખડી બાંધી ગયા અમારે ગમે જગ્યાએ બહાર જવાનું થઈ જાય એટલે એ રાખડી બાંધીને ગયા. તમારે મસ્ત મજાનું કામ થઈ ગયું ને મારે ને કોમલ હોય નાવાનું બાકી હજુ નહીં કોમલ હોય ને અહીંયા રસોડામાં પણ એકદમ મસ્ત ક્લીન થઈ ગયું બધું જ. હવે ખાલી નાહવાનું ને પછી ખાવાનું ઉપર નીચે બધે કામ થઈ ગયું નહીં લા. તો મમ્મી ને સુમિત બંને જણા ગયા નોકરી ને અમે 4 જણા અમે 4 ને એટલે લડ્ડુ ને માધવ બંને જણા અમે આટલા લોકો ઘરે હી. અમારો શિવ નહીં ડગુ કે જાગે અત્યારે 12:22 થઈ ગઈ. અહીંયા પપ્પા ખાય ને શિવાંશ પપ્પાની સામું જોવે એને પણ ખાવું ખાવું તારે ડુગુ એ તો અહીંયા પપ્પા ખાય એમને ભૂખ લાગી ગઈ એટલે અત્યારે ફાઇનલી હજી ને અહીંયા પીવા ચા ને સુમિત મમ્મી લઈને આવ્યા તો એ પણ નોકરી ગયા હતા. પપ્પા જો અહીંયા ફોન મમ્મીની કંપનીમાંથી ડિનર સેટ આપ્યો
નહીં આમને કે આડી દિવાળી ની આડી દિવાળી પહેલા આપી દિવાળી હા મજાના બટેકા સોલી નાખ્યા અને આજે બનાવવાના બ્રેડ પકોડા અને પપ્પા બનાવે મસ્ત મજાના બ્રેડ પકોડા કેટલા દિવસથી ખાવાની ઈચ્છા હતી દશાનું વ્રતમાં પણ દશાનું વ્રતમાં એકટાણામાં એવું મજા આવે નહીં એટલે હવે બનાવશું અમે બ્રેડ પકોડા નહીં પપ્પા ને અહીંયા ખૂણા તો ખાવાના તો હોય જ ને થોડી જોઈને બેસી રહેવાના ઓલો એકલો એકલો અહીંયા ખૂણા મૂકવા કંઈ ખાય છે પકોડાને તેલ ગરમ કરી દીધું ને અહીંયા મસ્ત મજાનું પપ્પાએ બનાવી દીધું બેટર આમાં કેટલો બધો મસાલો નાખીને બનાવ્યું બેટર ગઈશ અહીંયા બાપ બેટો અહીંયા ભરવાનું કામ ચાલે મસાલો મસ્ત મજાનો બ્રેડમાં ભરે ને મમ્મી અહીંયા જોવે એમની હામું એવું શીખે છે કે શીખે છે કે તો કોણ है सीमांश बने जणा ऊपर मस्त मजाना ये ब्रेड पकोड़ा बनावવાના આટલા બન્યા હે આટલા બાકી છે ને જો મરચા તળવામાં બાકી છે ને પપ્પા ધરે હે માતાજીને પણ ધરે દીધા ને પપ્પા અહીંયા તરે ગેસ તો તમે ઓછો બગાડ્યો હો ખાવું તો બધું બગડે ખાઈ લે કે ખીચડી ખાઈ મારે ખીચડી મરચા જો બનાવીએ ખીચડી વગર ચાલે અહીંયા હજુ બને જ છે ને કેટલી વાર લાગશે પપ્પા હજુ બનાવે બ્રેડ પકોડા અને અહીંયા સુમિતા કાપે છે હવે ખાવાની તૈયારી કરે છે એને કોણ આવી બને જણા ડૂબું તમારા તો ગાઈસ અહીંયા હે ને ખાવાનું પણ કામ ચાલે અને તરવાનું પણ કામ ચાલે ને એકદમ બહુ જ મસ્ત બન્યા હે ને પપ્પા ગાઈસ અહીંયા અમે હે ને મસ્ત મજાના અહીંયા બ્રેડ પકોડા બની ગયા ને હવે અમે ખાવા બેહીએ ને બીજા બને હે નહીં ચલો ગાઈસ કારણ કે જમી લીધું આજ મસ્ત મજાના પકોડા બનાવ્યા કારણ કે કાલ ગાઈસ છે ને સાંજે બેનને આવ્યા હતા અને એ રાત રહીને સવારે જ ગયા કારણ કે રક્ષાબંધન આવે છે એને પહેલાં આવી ગયા રાખડી બાંધવા માટે કારણ કે એમને શું ગામડેથી આવવાનું પછી એટલે અમુર આવી ગયા પહેલાં આવી ગયા તો સવારે સીધા હતા અહીંથી નીકળ્યા અને પેલા ભાઈને ત્યાં ગયા જગુબેન ત્યાં અને જગુબેન ત્યાં રમેશના ત્યાં જશે ને ત્યાંથી સીધા વિજલપુર આવશે ત્યાંથી ઘરે જશે તો ચલો કઈ છે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હતો આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો કઈ અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સર મિત્રોને ગુડ નાઇટ જય માતાજી રામ માળી રામ જય મા ખોખાન વેરલી